માંથી કંઈક શીખવા મળશે। ઉત્તર પ્રદેશની માનસિક વિકલાંગ મહિલાને બચાવીને ઉમદા કાર્ય કરતી માનવજ્યોત સંસ્થા અભિનંદન આપીએ એટલા ઓછા। રુદ્રાણી નજીક એક શખ્સે ઉત્તર પ્રદેશની મહિલાની લાજ લેવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે આ વાતની જાણ માનવજ્યોતને થતાં ટુકડી દોડી ગઈ હતી અને મહિલાને બચાવી લીધી હતી। સંસ્થાની આ કામગીરીને બિરદાવવામાં આવી છે। જ્ઞાનમતી વિજયસિંહ, ઉંમર વર્ષ 29, રહેવાસી કમેલપુર, જિલ્લો અજમગઢ, ઉત્તર પ્રદેશ રહેવાસી છે। માત્ર 10-15% માનસિક વિકલાંગ છે। હવે કચ્છમાં કેવી રીતે આવી ગઈ મને ખ્યાલ નથી, પણ એ કહે છે કે ટ્રેન મારફતે હું કચ્છમાં પહોંચી છું। ગઈકાલે રાત્રે રુદ્રાણી પુલથી રાત્રિના ભાગમાં 11 વાગે ત્યારે પુલ ઉપરથી આવી રહી હતી, રોડ ઉપરથી, ત્યારે કોઈક બાઇક ચાલક એને મળ્યો છે। એટલે બાઇક ચાલકે એને કીધું કે તમે બેસ ગાડી ઉપર, તો હું તને સ્ટેશને છોડું। તો એ ગાડી ઉપર બાઇક ઉપર બેસી પછી થોડી વારમાં જ ગાડી એ જંગલ જાળીમાં લઈ ગયો। એટલે એને ખ્યાલ આવી ગયો કે હવે મારી ઇજ્જત લૂંટાશે। એટલે તરત જ એણે ગાડી ઉપરથી નીચે કૂદી પડી અને માથામાં થોડું વાગ્યું અને તરત જ દોડતા દોડતા રોડ ઉપર આવી ગઈ અને રોડ ઉપર કેટલાક માણસો જોયા એટલે એને ખ્યાલ આવી ગયો કે હવે મને કોઈ હેરાન કરશે નહીં। પણ એણે બાઇકવાળાને એટલું કીધું કે તેરી મા બહેન હૈ કે નહીં, તો મેરી ક્यों ઇજ્જત લૂંટ રહા હૈ। અને કેટલાક બાજુમાં જે હતા હોટલવાળા, હોટલની આજુબાજુમાં જે માણસો બેઠા હતા એ ભેગા થઈ ગયા, જેના કારણે આ બાઇક સ્વાર હતો એ ભાગી ગયો। માનવજ્યોતને જાણ કરવામાં આવી એટલે માનવજ્યોત સંસ્થાના રફીક બાબા અમે બધા સ્થળ ઉપર રાતના પહોંચી ગયા। ખાસ કરીને ત્યાંના જે હોટલના માલિક હતા જમાલ શાહ, યાસીન શાહ સૈયદ, એમણે ફકીર મહમદભાઈ કુંભાર જે આપણા નગરસેવક છે એમને જાણ કરી અને એમણે માનવજ્યોતને જાણ કરી। એટલે મારી ટીમ ત્યાં પહોંચી ગઈ અને આ મહિલાનો રાતના કબજો લીધો। અમને એવું લાગ્યું કે આમાં 10-15% એને 10-15% માનસિક વિકલાંગો એવું લાગે છે, એટલે અમે માનસિક આરોગ્યની હોસ્પિટલમાં એને એડમિટ કરેલ છે। અહીંના ડૉક્ટર ટીડવાણી અને ડૉક્ટર ધુનિક દવે અને સંપૂર્ણ હોસ્પિટલ સ્ટાફનો અમને સહકાર મળ્યો છે। સાવરી લેડીઝ વેર એસી શોરૂમ, વન સ્ટોપ ફેશન શોપ, જેમાં આપને મળશે તદ્દન નવી વેરાયટી આપના જ શોરૂમમાં, જેમાં રેડીમેડ ડ્રેસમાં અનારકલી, ઇવનિંગ ગાઉન ડ્રેસીસ, સ્ટ્રેટ લોંગ ડ્રેસ, પાર્ટી વેર ડ્રેસીસ, વેસ્ટર્ન આઉટફિટમાં ફેન્સી ટોપ, જીન્સ, જેગિન્સ, કેપરી, ઇનર, શ્રગ, હેરમ, ટી શર્ટ તેમજ કુર્તી, લેગિન્સ, કેટલોગ પીસ, સેમી સ્ટિચ મટીરિયલ, કોટન પ્રિન્ટ મટીરિયલ, તેમાં ફેન્સી અને તદ્દન નવી વેરાયટી તેમજ દર 15 દિવસે ન્યૂ સ્ટોક હાજરમાં, ફિક્સ રેટ અને વ્યાજબી ભાવનો શોરૂમ। તો આપણા જ શોરૂમની મુલાકાત લઈ સાવરી લેડીઝ વેરની અવનવી વેરાયટી ખરીદવા અવશ્ય પધારો। આપના શોરૂમનું સરનામું વેલજી કારા ચેમ્બર્સ, તળાવ શેરી, વાડા ડેલાની બાજુમાં, ભુજ, કચ્છ। મોબાઈલ નંબર 9879150731, ચેતન ખંડોલ 9427131965, કિરણ ખંડોલ। મુન્દ્રાના બારોઈ સુન્ની મુસ્લિમ જમાત અને યુવા કમિટી દ્વારા આયોજિત કાર્યક્રમ કોમી એકતાની મિસાલ રૂપ બન્યો છે। જોઈએ અહેવાલ। અહીંની દરગાહ ખાતે નારણભાઈ સોંદરાએ 19 થી 20 લાખના ખર્ચે જશ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। તારીખ 16/5ના ચાદરપોશીનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ ભાવિકો ઉમટ્યા હતા। બારોઈ સુન્ની મુસ્લિમ જમાત તથા યુવા કમિટી દ્વારા આપણે જે જોઈ રહ્યા છીએ આ શાનદાર એક દરગાહ કે જે જર્જરિત હાલતમાં હતી, પરંતુ બારોઈ મુસ્લિમ સુન્ની જમાત અને યુવા કમિટીના મેમ્બરો દ્વારા ગામના જ અમારા વિરોધ પક્ષના નેતા અને કચ્છ જિલ્લા પંચાયતના સદસ્ય એવા અમારા ગામના સપૂત ભાઈ શ્રી નારાયણભાઈ પચાણભાઈ સોંદરા, કે જેઓ હંમેશા સામાજિક લેવલે કોમી ભાઈચારો કેળવાય એવી ભાવનાથી કામ કરે છે। એમની પાસે એમને મુસ્લિમ સમાજે લાગણી વ્યક્ત કરી, એટલે મુસ્લિમ સમાજની લાગણી અને માંગણીને સંતોષી અને આજે અંદાજિત રૂપિયા 19 થી 20 લાખના ખર્ચે આપણે જે આ દરગાહને જોઈ રહ્યા છીએ એનો એક શાનદાર જશ્નનો બારોઈ સુન્ની મુસ્લિમ જમાત તથા યુવા કમિટી દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। એમાં આજે તારીખ 16/5/2015ના દિવસે અત્યારે ચાદરપોશીનો કાર્યક્રમ આપણે કર્યો। એ જ રીતે કાલે રાત્રે ભારતના પ્રખ્યાત એવા હાશમી મિયા સાહેબની તકરીર અને મજલિસનો કાર્યક્રમ રાખ્યો છે। એમાં સમગ્ર કચ્છભરમાંથી અમારા મુસ્લિમ સમાજ અને તેમજ ગામજનોની એવી લાગણી છે કે આની અંદર સમગ્ર કચ્છભરમાંથી અંદાજિત 15 થી 20 હજાર લોકો આ એક મજલિસનો લાવો લેશે। માટે આ મુસ્લિમ બારોઈ સુન્ની મુસ્લિમ જમાત તેમજ અમો ગામ વતી સૌ નારાયણભાઈનું ઋણ સ્વીકારીએ છીએ કે આવું એને કંઈક કાર્ય કર્યું છે અને હાજીપીર કે જેઓ ભાઈચારાનું અને એક કોમી એકતાનું પ્રતીક છે
અને આજે આ દરગાહનું જ્યારે નિર્માણ કાર્ય કરી આપ્યું છે એ તમામ અમે લોકો નારાયણભાઈ પચાણભાઈ સોંદરા પરિવારનો આભાર પણ માનીએ છીએ. ગુલામ હુસૈન મોહમ્મદ બારોઈ સુન્ની મુસ્લિમ જમાતનો પટેલ. ભાઈ આ કાર્યક્રમ યોજવાય મને બહુ શાંતિ થઈ અને કોમી એકતાનું પ્રતીક છે. મારું નામ નારાયણ પચાણ સોંદરા, હું બારોઈ ગામનો રહેવાસી છું અને કચ્છ જિલ્લા પંચાયત વિપક્ષ નેતા તરીકે અત્યારે સેવા બજાવી રહ્યો છું. બારોઈ ગામના એક યુવા કમિટીના મેમ્બરોએ મારી પાસે આજીપીની દરગાહ માટેનો એ પ્રપોઝલ રાખ્યો અને એના અનુસંધાને મને શું છે કે આ દરગાહ અને જે મોટી દરગાહ છે આજીપીની, એનાથી પહેલેથી બચપનથી જ મારા વડીલોથી જ એક ભાવના છે પહેલેથી. કારણ કે મારું નામ પણ મારા દાદીમાએ ત્યાં સુખા કરી હતી અને ત્યાંથી મળ્યો છે. આજીપીની જગ્યાથી ત્યાંથી 1965ની અંદરમાં જ્યારે મારો જન્મ થયો ત્યારે એવી સુખા હતી કે ભાઈ નારાયણભાઈનું નામ ત્યાંથી જે મળે એ, અને ત્યાંથી નામ મળ્યો મારો નારાયણભાઈનો તરીકે. જેથી મારી ભાવના પહેલેથી આ દરગાહ પ્રત્યે, આજીપીની દરગાહ પ્રત્યે અને અન્ય દરગાહો પ્રત્યે બહુ ખૂબ જ લાગણી છે. જે અનુસંધાને મારી યથાશક્તિ પ્રમાણે જે લાગણી યુવા કમિટીએ મારા કારણે રાખી અને એનું કામ આ આજીપીના આશીર્વાદથી પૂર્ણ થયો એ બહુ જ મને આજે આનંદ થાય છે. અને તમામ સમાજના આગેવાનો, મુસ્લિમ સમાજ, મહેશ્રી સમાજ, રાજગોર સમાજ, વિષ્ણુ સમાજ અને દરબાર સમાજ, સમગ્ર ગામનો આજે અહીંયા ભોજન સમારોહ હતો. સૌમ્ય નેચરલ ફ્રૂટ જ્યુસ. 12 માસ નેચરલ જ્યુસ મેળવવાનું એક જ આદર્શ સ્થાન સૌમ્ય નેચરલ ફ્રૂટ જ્યુસ. કલર તથા એસન્સ વગરનો કેસર કેરીનો રસ 12 માસ એકદમ તાજો. અમારી અન્ય પ્રોડક્ટ્સ જામફળ, દ્રાક્ષ, દાડમ, ચણીબોર, ચીકુ, પાઇનેપલ, મોસંબી, આમળા, લીંબુ, તરબૂચના નેચરલ જ્યુસ તેમજ નાળિયેરનું પાણી. સરનામું નખત્રાણા ગેલેક્સી કોમ્પ્લેક્સ, હોટેલ ફન એન્ડ ફૂડની બાજુમાં. જગદીશભાઈ 9989890000, દિલીપભાઈ 942661 અવર વેબસાઇટ www.soumyanatural.com. ભુજ બ્રાન્ચનું સરનામું સૌમ્ય નેચરલ ફ્રૂટ જ્યુસ, એકોડ હોસ્પિટલ નીચે, મુન્દ્રા રોડ, ભુજ, કચ્છ. સુરેશભાઈ લીંબાણી 9482031501. માધાપરના યક્ષ મંદિર પાસે છેલ્લા લાંબા સમયથી ગટરો ઉભરાય છે, તેમ છતાં જવાબદારો દ્વારા કોઈ નિરાકરણ કરવામાં આવતો નથી. લોકો પરેશાન. અહીંના બિપિન ભટ્ટ નગરની ગટરનું પાણી જાહેર માર્ગથી પસાર થઈને તળાવમાં આવી રહ્યું છે. અહીં આશાપુરા મંદિર, યક્ષ મંદિર, હનુમાનજી મંદિર, ગણેશ મંદિર પણ આવેલા છે. ત્યારે આ ભાવિકોની લાગણી દુભાઈ રહી છે. રોગચાળો ફાટી નીકળવાની દહેશત છે. ત્યારે માધાપર ગ્રામ પંચાયત કંઈક કરશે કે પછી મૂક પ્રેક્ષક બનીને જોયા કરશે? આ પ્રશ્ન જે પણ જવાબદાર તંત્ર હોય તેઓને આ સમસ્યા દૂર કરવી જોઈએ અને લોકોને હાલાકીમાંથી બહાર લાવવા જોઈએ. કચ્છના પ્રખ્યાત ન્યુમરોલોજિસ્ટ જ્યોતિષ શંકર ગોર, વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના 7 વડાપ્રધાનોની, શ્રીમતી ઇન્દિરા ગાંધીના મૃત્યુની, રાજીવ ગાંધીના પરાજયની, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિજયની, કચ્છમાં ભાદરવામાં ભારે વરસાદની સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંકશાસ્ત્રી શ્રી શંકરભાઈની સાચી સલાહ, સચોટ ઉપાય જાણવા રૂબરૂ મળો, જેમની યંત્ર સિદ્ધિથી 20,000 થી વધારે લોકોને ફાયદો થયો છે. મુલાકાતનો સમય દરરોજ સાંજે 4 થી 7. સરનામું ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, 6ઠી બારી રિંગ રોડ, ભુજ. મોબાઈલ નંબર 9909602928. ભુજના સામાજિક કાર્યકરે હમીસરમાં માછલીઓ બચાવવા તથા વોકવેમાં લોકોને પડતી મુશ્કેલીઓ દૂર કરવા ચીફ ઓફિસરને આવેદનપત્ર આપ્યું. ભુજના સામાજિક કાર્યકર મિતેશ શાહે હમીસરમાં માછલીઓ બચાવવા માટે અને વોકવેમાં યુરિનલ, બાંકડા વગેરેની સુવિધા ઊભી કરવા માટે રજૂઆત કરી હતી. ગત વર્ષે વરસાદ ન થવાથી લેકવ્યુથી ખેંગારબાગના ભાગમાં જઈએ છીએ ત્યાં બસ બહુ ઓછી સંખ્યામાં પાણી વધ્યું છે અને આમાં અસંખ્ય માછલીઓ છે. આપણે જીવદયાની વાતો કરતા જે જીવદયા પ્રેમીઓ છે પણ ક્યારેક નજરથી આ બાબતો અજાણ રહી જતી હોય છે. ત્યારે અત્યારે મારું દ્રવ્ય ઉઠ્યું હતું. અમારા કેટલા વોકર્સ ભાઈઓ છે એનું પણ સૂચન હતું તો સાહેબશ્રીને રજૂઆત કરવા આવ્યા હતા કે આ જેટલી માછલીઓ છે તેને તાત્કાલિક યુદ્ધના ધોરણે ઉપાડી વ્યવસ્થિત જ્યાં વધુ પાણી હોય ત્યાં મૂકવામાં આવે. અને છેલ્લે કેટલા ટાઈમથી જે 8-10 વેદનાઓ હતી તે પણ રજૂઆત કરી હતી. નંબર 1 કે 1.5 કિલોમીટરનું સરસ વોકવે બન્યું છે પણ એક કે જોડી નળ કે ટોયલેટની વ્યવસ્થા જ નથી. મોટા ભાગના મોટી ઉંમરના લેડીઝ, જેન્ટ્સ કે બાળકો આવતા હોય તો એના માટે જોડી નળની ખૂબ જ જરૂરિયાત હોય છે તો તાત્કાલિક એ પણ બનાવવામાં આવે. હું તો ત્યાં સુધી કહીશ
કે સરકારશ્રી વાત કરતી હોય છે કે લોક ભાગીદારીથી કામ કરીને અત્યારે 5 વર્ષ આપણા નગરસેવકોએ બધા સારી સેવા આપી છે, તો એનામાંથી કોઈ પણ નગરસેવક પોતાના ખર્ચે પણ એક સરસ યુરિનલ બનાવી દે તો એક પબ્લિક માટે સારું કામ લેખાશે. આ રીતે મિતેશ શાહ કિડની ડાયાલિસિસની સેવામાંથી પોતાની સેવાઓનું ફલક વધાર્યું છે અને લોકોની સુખાકારી તરફ પણ એક દ્રષ્ટિ કરી છે. Good news, good news, good news. Only for Sunrise Academy, English medium admission open for playgroup, nursery, junior KG, senior KG, standard 1 to 8. ખાસ વિશેષતાઓ અને સગવડો દરેક વિષય માટે સ્માર્ટ ક્લાસ, આધુનિક કોમ્પ્યુટર અને લેંગ્વેજ લેબ, પિકનિક એજ્યુકેશનલ વિઝિટ, મ્યુઝિક ક્લાસ, બાળકોને મનગમતા રમતગમતના સાધનો, વધુ સમય બગાડ્યા વગર આજે જ પધારો અને અમારી શાળામાં વહેલી તકે એડમિશન પ્રાપ્ત કરો. એડ્રેસ કોમર્સ કોલેજ રોડ, GK બજાજ શોરૂમ પાછળ. ફોન નંબર 257057, મોબાઈલ નંબર 9978974484. મળવાનો સમય 8 AM to 2 PM. મેનેજ બાય DJ એજ્યુકેશનલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ. જ્યારથી જીકે જનરલ હોસ્પિટલનું સંચાલન અદાણીને સોંપાયું છે ત્યારથી લોકો પરેશાન બન્યા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. કોઈ પણ નાની મોટી ઘટના હોય આ હોસ્પિટલ વિવાદમાં રહે છે, છાપે અને છાપરે ચડ્યા કરે છે. આટલું મોટું સંકુલ હોસ્પિટલને મળ્યું હોય પરંતુ સામે પક્ષે હોસ્પિટલને આપવાની જે સુવિધા છે એમાં ક્યાંક ને ક્યાંક કચાશ રહેતી હોવાનો આક્ષેપ થયા કરે છે. ભુજના એક દર્દીને સારવારમાં અનેક વખત મુશ્કેલી વેઠવી પડી છે. ગરીબો માટે હોસ્પિટલ રહી નથી તે એક હકીકત છે. દરરોજ ફરિયાદ ઉઠતી હોવા છતાં કચ્છના રાજકીય પદાધિકારીઓ ધ્યાન દોરતા નથી. પરિણામે ગરીબ વર્ગના લોકોને આમ તેમ ભટકવું પડે છે. આ પ્રશ્ન યોગ્ય નહીં કરાય તો ઉચ્ચ કક્ષાએ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. હસન અલીમાં સમા મારી રજૂઆત છે કે અમારી ઘરવાળીને હોસ્પિટલમાં અકસ્માત થયો તો અમે હોસ્પિટલ લઈ ગયા હતા તો અમારી ઘરવાળી 40% દાઝેલી હતી. તો એમાં થોડીક તકલીફ વધી તો અમને ડૉક્ટર કને ગયા અમે તો ડૉક્ટરે કીધું કે અમે આવીએ છીએ. બીજી વખત ડૉક્ટરને બોલાવ્યો ગયો તો બીજી વખત અમે આવીએ છીએ તો એમાં મોબાઈલમાં ગેમ રમતા હતા તો મારી ઘરવાળીની હાલત ખરાબ થઈ તો પણ અમે ગયા ઉहाँ કે મારો હાલો સાહેબ મારી ઘરવાળીની હાલત ખરાબ છે તમે હાલો. તો ગેમ રમતા હતા અમને દાદ ન દીધો ને મારી ઘરવાળી ઓફ થઈ ગઈ ડૉક્ટરોની બેદરકારીથી ને અમને અમદાવાદ પણ લેવા ન દીધો કે અમે ડૉક્ટર સાહેબને કીધું કે અમારી ઘરવાળીને અમે લઈ જઈએ અમદાવાદ તો એ અમને અમદાવાદ લેવા ન દીધો ને તમારી ઘરવાળી અહીંયા બરાબર સારી થઈ જશે. એ ડૉક્ટરોની બેદરકારી છે. મારી ઘરવાળીની જાન ગઈ છે અદાણી હોસ્પિટલમાંથી. મામલેદાર PM લેવા આવે ને કે એની જબાની પણ નથી લેવામાં આવી. એ ડૉક્ટરોની ને હોસ્પિટલની ને આની ઝૂકો પણ કેની પણ આની ભૂલ હોય એની ગુનેગાર એ છે બધે. મારી માંગણી છે કે મારી અદાણી હોસ્પિટલમાંથી મારી ઘરવાળીનું મોત થયું તો એ ડૉક્ટરોની બેદરકારી ડૉક્ટરો ઉપર કાયદેસર કાર્યવાહી થવામાં આવે. આ ગરીબ માણસો સામે તો ઘણા કેસો જોયા છે મેં અદાણી હોસ્પિટલ થ્રુ. લગભગ આજથી 15 દિવસ પહેલાની વાત છે. એક ગર્ભવતી મહિલા હતી, એના પેટમાં બચ્ચો મરી ગયો હતો તો એની સારવાર માટે આ લોકો બારે બેસાડી દીધી. લગભગ 2-3 કલાક બારે બેસાડી દીધી ને આ લોકો ઝેર એની માને ચડી જાય એવી પોઝિશન હતી તો આ લોકો આ કેસને સિરિયસ ન લીધો. પછી હું જઈને એ બાઈનો તાત્કાલિક ધોરણે ઝઘડો કરી ને બાઈનું ઓપરેશન કરાવીને મૃતા બાળકને કઢાવવામાં આવ્યો. એની માને ઝેર ચડી ગયો તો આ માતાની પણ જાન જઈ શકત. એટલી બેદરકારી મારી નજરે સામે મારા કને બધો એ લોકોનો સબૂત પડ્યા છે. ને આ ભાઈ પણ આવ્યા છે મારા કને સમાભાઈ. એ લોકોનો પોલીસે સહી કરી દીધી છે પણ એ લોકો ડૉક્ટરો વિશે કાંઈ પણ કોઈ જાતની ફરિયાદ લીધી નથી. તો આવા ગરીબ માણસોની પૂછા કરવાવાળો આપણા કચ્છમાં કોઈ નેતા નથી. તો આ શું ગરીબ માણસો ક્યાં જશે? આ લોકોની અદાણી હોસ્પિટલમાં સારવાર માટે બીજે ક્યાં જાય ગરીબ માણસ? ને આ બર્નર વિભાગ વાળાનો જ હાથ છે ને આ લોકો ગેમો રમતા હોય છે ને દર્દીની પૂછા નથી કરતા. એ કેટલી હદે ખરાબ કહેવાય. કોઈ આ લોકોને કેસે